ઓક્ટોબર 2025 ગુરુવારના પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને સમિતિના પ્રતિનિધિઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં પાટડી તાલુકાના અનેક ગામોથી 125થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં પાક નિષ્ફળ સહાય, નર્મદા કેનાલ, DILR જેવા અનેક પ્રશ્નોની ફરિયાદ આવેલી, જેમની વિસ્તારે ચર્ચા કરવામાં આવેલી। પાટડી તાલુકાના અમુક ગામો જે હજુ સુધી ખેડૂત હિત રક્ષક સમિતિમાં જોડાયા ન હતા, એમને પણ ખુદના પ્રશ્નોના નિરાકરણ અર્થે સમિતિ પર ભરોસો વ્યક્ત કરી સ્વયંભૂ જોડાવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ નવા વર્ષમાં નવી ઉર્જા સાથે, નવા સંકલ્પ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂત સંવાદ કાર્યક્રમ 1 નવેમ્બર 2025ના રોજ યોજી રહ્યું છે। ખેડૂતના પ્રશ્નોને વાચા આપવા માટે તમામ ખેડૂતો એક મંચ પર આવીને સાથે મળીને ખેડૂતોને હિતમાં કામ કરવા ઈચ્છતા દરેક ખેડૂતને ખેડૂત હિત રક્ષક સમિતિના સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રણ મળવામાં રહેશે। 1 નવેમ્બર 2025ના સ્નેહ મિલન કાર્યક્રમની વિગતવાર માહિતી અને આમંત્રણ પત્રિકા તાલુકાના દરેક ગામ સુધી સમિતિ દ્વારા ટૂંક સમયમાં પહોંચતી કરવામાં આવશે। વિક્રમભાઈ RT સોમેશ્વરા વકીલ અને પ્રવીણભાઈ વકીલ, મનસુખભાઈ એક્સ TDO, ભક્તિગીરી, ભરતસિંહ, સુભાષભાઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।